એટલે કોઈ રોકવા નહીં ને બીજા મુંજાઈ જાય કે આમને ના પાડી જવાય નહીં ને શરમમાં રહી જાય એટલે કાર્ય હેલું પડે. કારણ કે આ બાળસેના છે ને એ તો કનૈયાનું રૂપ જ છે. અને વિશેષ ઘણી બધી વાતો છે આપણી પાસે. આપણે તો ગામમાં 8 દિયા દેવી ભાગવત સાંભળ્યું, ઘણી બધી વાતો કરી અને વિશેષ કાંઈ વાત નથી કરતો, પણ એક ભલામણ કરું છું કે આજનો કાર્યક્રમ જે છે આ કાર્યક્રમ સામે બોર્ડ છે. કારણ કે 11 દીકરીઓના લગ્ન થવાના છે અને એ લગ્નની અંદર આપણી દેવી ભાગવત જે ઘનશ્યામ બાપુ આપણી આમક વાંચી રહ્યા છે, 8 દીથી આપણી ગામની અંદર સેવા દઈ રહ્યા છે દેવી ભાગવતનું. અને કાલે પૂર્ણાવતી છે અને ગામ ધુમાડા બંધ છે. એમાં ડોહાણી પરિવારે, અમારે રાણા બાપુના એ પરિવારે અને વસુલિયા પરિવારે ધુમાડા બંધ ગામ પોતે 2 જગ્યાએ થઈ અને 2 જ પરિવારે થઈને દઈ દીધું. અન્નનો મોટો મહિમા કર્યો. તો હવે આપણે ગામને એવો ભાવ હતો કંઈક વર્ષું કંઈક ધુમાડા બંધ કરશું ને એવી આપણે બધા દૂરથી જુદું જુદું વિચાર કરતા હતા. તો એમાં તમે સહભાગી ન બની શક્યા કે એમાં આપણે ફાળો દઈને એવું હતું. તો એ મુદ્દા ઉપર આ સમૂહ લગ્નમાં જવાના છે, અહીંયા સારું કામ થવાનું છે, કન્યાદાનમાં જવાના છે દરેક પૈસા. એટલે દરેક ઉજળા હાથથી વરોજો, મોજ કરજો અને અનેક વાતો કરી છે. પણ અત્યારે નહીં, જેની રાહ જોઈ રહ્યા છીએ આપણે 2-3 દીથી જેની રાહ જોઈ રહ્યા છીએ એવા હકાભા અને વિનંતી કરું એને મોજ પડેવી સાહિત્યની, હાસ્યની અને અનેક પ્રકારની મોજ લઈને આપણી સમક્ષ આવે હકાભા ગઢવી. બેહો. વાહ.
દેવી કરો ને સહાય ના ઢાળી દયા કર જો મારી મોગલ હાચી માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્યા આપજો જ્ઞાન પંચદેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો માં કરણી આગે કીજીઓ પછી ધરિયો પાવ વસ્યલ વહેરેવા ગવરો ઓલા દુશ્મન કરે ને ઘા सजो नहीं यो सासे न बैठे न यो भेन पौधे प्रकाशे ना जागे न सोवे न हाले न ढोले गुपंती न चंती करती किलोले भुजालम विशालम युजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी हे उदान यपान यचेन मातन तातन प्रातन स्नेही विदेहान देहान रूपान रेखिन मायान कायान साया विशेषे हे उदासी नियासी निवासी सुमंडी स्वरूपा विरूपा स्वरूपा सुचंडी स्वरूपा विरूपा स्वरूपा सुचंडी બોરાના ગામના આંગણે શ્રીમદ દેવી ભગવત કથાનું રસપાન આપ સૌ કરી રહ્યા હોય એમાં પૂજ્ય ઘનશ્યામ બાપુ જે આપણને દેવી ભાગવતનું રસપાન કરી રહ્યા હોય એકવાર બાપુને તાળીના ગળાથી વધાવો કારણ કે નિસ્વાર્થ જેની સેવા છે અને ચારણ પ્રેમી બાપુ છે ચારણોને બહુ ચાહે છે અને એમાં ચારણના ગામમાં કથા વાંચવી જેવી વાત નથી વાર્તા ન માંડે કથા જાઓ દો કઢવી હોય ને વાર્તા ન માંડે તો કથા એટલે એમની માથે પણ પ્રવતભાઈનો આશીર્વાદ છે કે ચારણના ગામમાં જે કથા કરે છે ચારણો જેને સાંભળી રહ્યા છે અને મારી માટે આનંદની વાત એ છે કે મોડો સમાજ મને સાંભળે છે એ છે હું ત્રીજી ચોથી વાર આવ્યો અમને ભરતભાઈને હું ભણતો હતો કે બોરાના જેટલા ચારણ સમાજ છે એ મને ચાહે છે કારણ કે મારા પોતાના છે મજા આવે સોને બીજ પણ હું 2 વાર આવી ગયો અહીંયા અને દેશુભા અમારો ઓબ્જુપતિ ચારણ નથી પણ એને મારી પાસે બહુ લાગણી છે જેટલી વાર મને અહીંયા લાવ્યો ને દેશુભા લાવ્યા છે અને એને પોતાના પૈસા આપ્યા છે એને પોતાના અને એટલા બધા પૈસા હું લેતો નથી સમાજમાંથી મને તો 2 તેલના ડબ્બા આવી જાય અને ભાડું નીકળી જાય વાર્તા પૂરી થઈ જાય સમાજ પાસે જાજી આશા રાખવા નહીં સમાજ પાસે નહીં બાકી ઘણા લઈ લો કોક પાસે તો પૂછો ભરતદાને હમણાં કોકે ગાઈડ નહીં કરે પૈસા આપવાના ઘણા પડ્યા છે બધે લઈ લઈશું આપણે મારો વિષય આ દુનિયામાં આનંદ કરવા માટે આવ્યો છું એક જ મારું મુદ્દો છે હું આ દુનિયામાંથી વયો જાઉં તો લોકો યાદ કરવા જોઈએ કે એક ચારણ હતો બસ ખાલી આનંદ મારો કોઈ એવો ભાવ પણ નથી હોતો કે કોઈ ને આમ ટાર્ગેટ રાખીને બોલવું હોય બસ મારા મગજમાં નીકળે બોલ નાખું છું ને સાચું પડી જાય છે મતલબ એનું કોઈ અવરોધ થતું ને કે હું આ બેહું તારે ઘણી વાર નક્કી કરતો હું શું બોલવાનું છું ઘણી વાર એવી વસ્તુ નીકળી જાય પછી હું વિચારું અને બીજા કલાકારમાં મારામાં એટલો ફેર છે બીજા કલાકાર વિચારીને બોલે છે હું બોલીને વિચારું કારણ મેં હું બોલ નાખ્યું આટલો જ ફેર છે પણ માની કૃપા છે જે બોલે છે એ સારું બોલે છે હા અને મારા જોક્સ એવા છે કે માં બેન ભાઈ આખો પરિવાર બેન સાંભળે કે એવા જોક્સ છે મારા એક પણ જોક્સ વલ્ગર નહીં હોય કારણ કે મને બીજાની બીક નથી મને મારા સમાજની બીક છે મારા સમાજને કાલ કોઈ ન કહેવું જોઈએ કે તમારો એક ચાણ હતો આવા ખરાબ જોક્સ બોલીને વહી ગયો એટલે સમાજની ઇજ્જત મારી ઇજ્જત સમાજ માટે બહુ મહત્વનું મારે કારણ કે મને પહેલી વાર સાંભળ્યું સમાજ એમ જેને સમાજ સાંભળે ને આખી દુનિયા સાંભળે યાદ રાખજો સમાજ પહેલાં કોઈ સાંભળે જ નહીં સાંભળે એટલે માનું તમને આખી દુનિયા સાંભળશે મને પહેલાં વહેલો કોઈ સાંભળ્યો તો મારા સમાજે સાંભળ્યો ચારણોએ અને પછી હાલતું થયું તે ઊભું જ નથી 2 વાર કોરોનામાંથી માથું થઈ ગયું એ સારું થઈ ગયું હતું એ હું વાતો કરીશ પણ થોડી માટે માની થોડીક સ્તુતિ કરી લો 5 મિનિટ માટે અને અહીંયા જે કંઈ પૈસા આવવાના છે દીકરીના સમૂહ લગ્ન નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બાપુની ભાવના અહીંયા નિસ્વાર્થ હોય કે આપણે કથા એમ નામ કરવી છે તો આપણે પણ એવી ભાવના હોવી જોઈએ કે બાપુનો પ્રસંગ છે તો કાંઈક બાપુને અહીંયાથી દીકરીના લગ્નમાં કામ આવ્યું આપણે કરી દઈએ થોડી વાર માટે માને યાદ કરી લો પછી આપણે આગળ કાર્યક્રમ વધારીએ ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે ભરતભા તો કે જગતમાં તમે જો ગણે
અને મારી અમે જપીએ તમારા જા હે એવા અખંડ દીવા તમારા મળે મારી પરગટિયા પોયા તમારી આકાશ પાતાળ બંધારી અંબર નાગ સુરા નર તારે મયા સુધરણી તમે સદા એકલા આદમ મતે હાજર હાજર ચલન દાદે કા તું કાલિકા ભવાની જા ભગવતી અંબે કે દેવી કરતે જગરા